વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 6 ત્રિકોણની ચર્ચા કરતા હતા. હવે ત્રિકોણમાં આપણે છેલ્લે પ્રમેય 6.6નો મેં વિડીયો બનાવીને મૂક્યો હતો કે બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર થાય છે. એ પ્રમેય આપણે સાબિત કર્યો હતો ક્લાસમાં અને મેં એનો વિડીયો પણ મૂક્યો છે. એના ઉપર આધારિત સ્વાધ્યાય 6.4ની અંદર આપણે દાખલો પહેલો અને આઠમો ગણવાનો છે. આપણા અભ્યાસક્રમમાં પહેલો અને આઠમો છે. તો હવે આઠમો દાખલો આપણે લઈએ. એના પછી આપણે પાયથાગોરસનો પ્રમેય લઈશું, પ્રમેય 6.7 લઈશું અને એના આધારે પ્રમેય 6.8 સાબિત કરીશું. એટલું આપણે લઈશું એટલે આપણું આ ત્રિકોણનું પ્રકરણ જે છે એ પૂરું થઈ જશે. તમારી પાસે જે લિસ્ટ છે એમાં સ્વાધ્યાય 6.4નો પહેલો અને આઠમો દાખલો છે અને પ્રમેય 6.6 અને પ્રમેય 6.8. પ્રમેય 6.8 એ પાયથાગોરસનો પ્રમેય છે. એ આપણે સમરૂપતાની રીતે સાબિત કરવાનું છે. બરાબર? તો હવે આપણે દાખલા નંબર 6.4નો આઠમો દાખલો લઈએ. સ્વાધ્યાય 6.4 દાખલા નંબર 8. આકૃતિ ખાસ સમજો. આકૃતિ તમે નહીં સમજો તો નહીં આવડે કે ડી એ બીસીનું મધ્યબિંદુ છે. તો તમારે આ રીતે ત્રિકોણ લેવાનું. એનું નામ આપી આપીએ એબીસી. ડી એ આનું મધ્યબિંદુ. બરાબર? ડી એ મધ્યબિંદુ છે એટલે આ બે સરખા ભાગ કરે. ડી એ બીસીનું મધ્યબિંદુ છે. એવા બે સમબાજુ ત્રિકોણો આપણને આપે, એબીસી અને બીજો સમબાજુ ત્રિકોણ બીડી. બીડી એટલે અહીંયા એક ઈ આવ્યું છે સમબાજુ ત્રિકોણ. આ બંને ત્રિકોણો સમબાજુ છે. સમબાજુ હોય એટલે સમકોણ હોય છે. બાજુ હોય તો સમકોણ હોય, સમકોણ તો સમબાજુ હોય. એટલે આ બધા ત્રિકોણોના માપ 60 60 60 થાય. અને બંને સમબાજુ છે એનો મતલબ બંને સમકોણ છે. આ રીતે આપણે આકૃતિને સમજી શકીએ. હવે આપણે શોધવાનું શું છે તો કે એબીસી અને બીડી છે. બરાબર? તો ત્રિકોણ એબીસી અને બીડીના ક્ષેત્રફળનો ગુણોત્તર. તો બે સમબાજુ છે એટલે બધા કોના સરખા થાય? કુના આધારે શું લખી શકીએ આપણે? આથી એ બી સી લઈશું. તો એ બી સી અહીંથી લીધું છે એબીસી એટલે આ ત્રિકોણમાં આપણે એ પાસે લેવાનું. અહીંયા આપણે એ બી સી આમ લીધું, અહીંયા ઈ બી ડી લેવાનું. સમરૂપ ઈ બી ડી. આ બંને ત્રિકોણો સમરૂપ થાય. હવે સમરૂપ થાય તો એના ક્ષેત્રફળનો ગુણોત્તર શું થાય? તો કે એબીસી ભાગ્યા ઈ બી ડી. હવે આપણે અહીંયા ડી નો સંબંધ આપ્યો છે કે ડી એ મધ્યબિંદુ છે. આપણે અહીંયા પાછળના જે બાજુઓનો ગુણોત્તર લઈએ તો બીસી ભાગ્યા બીડી નો સ્ક્વેર. બરાબર? હવે ડી એ મધ્યબિંદુ છે તો શું લખાય? જો ડી મધ્યબિંદુ હોય તો શું લખી શકીએ આપણે કે ભાઈ બીસી બરાબર 2BD. BC બરાબર 2BD હતી ને? BC કેટલું થાય? એટલે 2BD કરો તો BC થાય. અહીંયા આપણે BC ની કિંમત આમાં મૂકી દઈશું. તો ABC ભાગ્યા EBD બરાબર BC ની જગ્યાએ 2BD ભાગ્યા BD નો વર્ગ. એમ બે ઉડી ગયું તો 2 ભાગ્યા 1 નો વર્ગ એટલે 4 ભાગ્યા 1. આનો જવાબ આવશે 4 ભાગ્યા 1. એટલે ખાસ યાદ રાખવાનું કે આપણે એબીસી લીધું છે. તમારે અહીંયા EBD આ બાજુ ABC લીધો મેં ત્રિકોણ. તમારે અહીંયા EBD લેવો પડે. એબીસી ભાગ્યા EBD. હવે આ તો એક જ ત્રિકોણ છે. EBD લો કે BD લો બધું ગુણ તો સરખો જ થાય. એટલે તમે EBD લો કે BD લો, અહીંયા ચોકડીમાં આપણને BD યાદ રહે પણ તમે એને સમબાજુ ત્રિકોણ સમરૂપ ત્રિકોણો છે. એબીસી આમથી લીધું એબીસી તો EBD. તો એનો જવાબ આવશે 4:1. બરાબર? હવે પાયથાગોરસનો પ્રમેય. એમાં જે ચોકડીમાં આકૃતિ પાના નંબર 6.46 ઉપર જે આકૃતિ આપી છે એ સમજીએ. બહુ મજાની છે. એ સમજશો તો એના આધારે 6.7 સમજાશે અને 6.7 સમજાશે તો આપણો જે પાયથાગોરસનો પ્રમેય જે છે 6.8 જે આપણે સાબિત કરવાનું છે એ બહુ સરળ છે. પણ થોડું આમાં સમજવાનું છે. આ દાખલામાં આ સંદર્ભ જો સમબાજુ છે અને સમકોણ છે. હવે તમે આમથી એ બી સી આમથી લીધું અને આ ત્રિકોણમાં આપણે ઈ બી ડી લેવાનું. આપણે સમરૂપ થયા તો એબીસી ભાગ્યા ઈબીડી બરાબર શું થાય? તો કે અહીંયા આપણને બીડી અને આનો સંબંધ આપ્યો છે કે આપણે આ ગુણોત્તર લઈશું કે બીસી ભાગ્યા બીડી નો સ્ક્વેર.
તમે 6.6 ના આધારે અને પછી BC બરાબર 2BD મૂકીશું તો જવાબ આવશે 4/1. બરાબર. હવે આપણે જે વાત સાબિત કરવાની છે એ પાયથાગોરસના પ્રમેયમાં આકૃતિ ચોપડીમાં આપી દઈશું પાના નંબર 123 ઉપર કે ભાઈ કાટકોણ ત્રિકોણ ABC લેવાનો છે. ખાસ લોજિકલ આધારનો સમજવાનો લોજિકલ જોઈએ. આમાં કઈ ABC એટલે કાટકોણ ત્રિકોણ છે. એમાં આ જે છે એ કાટકોણ છે, B જે છે એ કાટકોણો આપણને આપેલું છે અને B ઉપરથી આપણે વેધ દોરવાનો છે. B ઉપરથી આપણે વેધ દોરીશું. આ વેધ, આ આપણે વેધ દોરીશું. વેધ એટલે મગજમાં આવવું જોઈએ કે લંબ રેખા ખંડ. અહીંયા 90 નો ખૂણો વેધ બનાવે. બંને બાજુ વેધ 90 નો ખૂણો બનાવે. આપણે બતાવ્યા પ્રમાણે આપણે B માંથી BD કર્ણ થયો. BD એ કર્ણ AC પરનો વેધ છે. AC કર્ણ છે. આ 90 નો ખૂણો એટલે કર્ણ થાય અને એના પર આવે વેધ થયો. બરાબર. એટલે અહીંયા આપણે લખીશું B. આટલે આપણે સમજીએ કે આપણે B કાટકોણો છે. B માંથી આપણે વેધ દોર્યો. એ વેધનું નામ છે BD. વેધ એટલે લંબ રેખાખંડ. 90 ના ખૂણાઓ અહીંયા કરે. હવે આમાં સમજવાનું છે કે સમરૂપતાની કઈ શરતના આધારે આપણે આ ત્રિકોણ બે ત્રિકોણોને સમરૂપ કરીશું. તો કે આપણે વિચારીએ કે ભાઈ આપણે એક ત્રિકોણ લઈએ ADB. એક ત્રિકોણ લઈએ ADB અને બીજો ત્રિકોણ લઈએ ABC. આ બંને ત્રિકોણો જે છે એમાં કઈ સમરૂપતા થાય તો કે જો વિચારો આ બંનેમાં આ ADB અને ABC તો બંનેમાં ખૂણો તો એ તો બંનેમાં એક જ છે. એટલે ખૂણો A બંનેમાં ખૂણો A એક જ છે એટલે A એકરૂપ ખૂણો A કહેવાય. હવે આમાં ABC D 90 નો થયો. આમાં ADB તો D 90 નો થયો. એ બંને એકરૂપ થયા. લખીશું ABC એકરૂપ ખૂણો ADB. આ બંને B અને D, આ B અને D એ બંને 90 ના થાય. આ બે ટૂંકું શરત થઈ. બે ખૂણા બે ત્રિકોણ આ બંને ત્રિકોણના બે ખૂણા એકરૂપ થયા. એ તો બંનેમાં કોમન હતું. આ D 90 નો છે આનો અને આનો D 90 છે એટલે D બરાબર D. હવે ટૂંકું શરત આને આપણે ટૂંકું શરત કીધું. હવે તમારે સમરૂપતામાં બાકી બે ખૂણા એકરૂપ હોય તો બાકીનો ખૂણો એકરૂપ થઈ જ જાય. એટલે આ શું લખ્યું જાણે કે અહીંયા આપણે A લખીશું કે ભાઈ A તો આનો A પછી આનો B લખો. આનો તમે B લખશો બરાબર. ABC નો આ ADB માં ABC નો લખો. ABC લીધો. ABC માં તમે B 90 નો લીધો તો આ ADB માં D 90 નો થયો એટલે D લખીશું. હવે C આવી ગયો તો આમાં કયો બાકી રહ્યો ADB તો અહીંયા B આવી ગયો. એટલે શું થયું ABC સમરૂપ ADB થયું. ABC સમરૂપ બરાબર. સમરૂપતાના સિદ્ધાંતના આધારે ADB સમરૂપ ABC થયું. ખબર પડી ભાઈ? આ સમરૂપતાના સિદ્ધાંતના આધારે આ બંને સમરૂપતાઓ છે. શું કર્યું ફરી દેખા સમજી લો. આપણું સમજ પડી ગઈ. B 90 છે એમાં વેધ દોર્યો એટલે કાટકોણ બને. હવે આપણે લેવાના છે ત્રિકોણો ADB અને ABC કે બંનેમાં ખૂણો કોમન આવે છે. પછી આ જે ABC છે એ ABC માં B 90 નું તો આમાં D 90 નું આવે. D 90 નું આમાં B 90 નું તો A અને એની જગ્યાએ A લખ્યું. દોમાં આવું કરતા હતા. A ની જગ્યાએ A લખ્યું, B ની જગ્યાએ આનો D લખ્યો. તો બાકી કયો વધ્યો ABC માં? ABC માં C વધ્યો અને આમાં કયો વધ્યો કે B વધ્યો. તો ABC સમરૂપતા ADB થાય. હવે એવું જ આપણે આ બાજુ ત્રિકોણમાં કરો છો. આના આધારે આ બાજુ ત્રિકોણ લઈએ તો કે આ BDC ત્રિકોણ B અહીંયા આપણે ADB લીધું હતું એમ અહીંયા BDC ધારો કે એટલે ત્રિકોણ BDC લો કે ત્રિકોણ BDC અને ત્રિકોણ ABC. ચલો આ બાજુ ત્રિકોણ લીધો અને આખો ત્રિકોણ તો એમાં બંનેમાં C કોમન આવ્યો એટલે C બરાબર C લખાય. હવે આમાં એક D 90 નો આવ્યો. જેમ અહીંયા આપણે કરતા હતા કે ભાઈ આમાં D 90 નું તો આમાં B 90 નું. D અને B બરાબર 90 નું ખૂણો છે. તો હવે આપણે આ લઈએ એટલે આમાં C લખો તો C, આમાં D લખો, આનો D લખો
તો આનો કયો ખૂણો આવશે નીકળો તો કે બી આવશે. તો બાકી કયો વધ્યો તો કે સીડી, તો અહીંયા બી લખી દેવાનું અને અહીંયા બાકી કયો વધ્યો તો એ લખી દેવાનું. તો શું થાય કે સીડીબી સમરૂપ સીબીએ થાય. હવે આ એબીસી છે, આ સીબીએ એટલે આખો એબીસી કહેવાય. આ બંને પરિણામો મહત્વના છે આપણા. આના ઉપરથી શું તારીફ કરી શકીએ કે ભાઈ એબીસી સમરૂપ એડીબી, આ આખો જે છે એ એબીસી જ છે, ભલે સીબીએ ઊંધું પડી છે એબીસી. તો એનો મતલબ એમ થયો આ બંને પરિણામો ઉપર આપણે લખી શકીએ કે ભાઈ એડીબી સમરૂપ એડીબી સમરૂપ શું લખીશું ભાઈ એડીબી સમરૂપ સીડીએ, એડીબી સમરૂપ એડીબી સમરૂપ સીડીએ એટલે એ જે છે તો એનો સાથે સમરૂપ સી ખૂણો છે, અહીંયા ડી ખૂણો છે તેની સાથે સમરૂપ બી ખૂણો છે, અને 90 ખૂણો છે, અહીંયા બી ખૂણો છે તેની સાથે સમરૂપ ખૂણો એ છે. સરખા હશે. તો આ શું બતાવે છે તો કે આ એવું બતાવે છે કે વેધ દોરીએ તો વેધથી બંને બાજુ ઉપર જે ત્રિકોણો રચાયા આ બંને ત્રિકોણો એકબીજાને સમરૂપ હોય છે. એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ એડીબી સમરૂપ બીડીસી. અહીંયા મેં ભૂલ કરી, તમારે અહીંયા બીડીસી લખવું પડે. જો આ મેં ભૂલ કરી કે આ તો બંનેમાં એબીસી ખૂણો છે ને, અહીંયા મારે આ ના આવે, મારે શું લખવું પડે અહીંયા સીડીબી લખવું પડે. સીડીબી એડીબી સમરૂપ સીડીબી, એડીબી સમરૂપ સીડીબી બરાબર. એડીબી સમરૂપ બીડીસી લખો, એડીબી સમરૂપ બધા સમરૂપ છે એટલે એડીબી સમરૂપ સીબીડી. એટલે આ બંને ત્રિકોણો જે છે વેધથી બનતા બંને ત્રિકોણો સમરૂપ થયા એ આપણે સાબિત કરવાનું છે. પ્રમેય 6.7 જુઓ. તો પ્રમેય 6.7 શું કહે છે કે પ્રમેય 6.7 એવું કહે છે કે જો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતા શિરોબિંદુથી કર્ણ ઉપર આપણે વેધ દોરીએ તો વેધની બંને તરફના ત્રિકોણો જે છે એ મૂળ ત્રિકોણને સમરૂપ હોય અને એ એકબીજાને પણ સમરૂપ હોય. આનો ઉપયોગ કરીને હવે આપણે પ્રમેય 6.8 કે જે આપણે સાબિત કરવાનું છે એ સાબિત કરીશું. બરાબર. શું કહે છે કે આ એક સામાન્ય આ પ્રમેય છે ને ભાઈ એ એક દાખલા જેવું છે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ. આ ખબર પડી ગઈ. આમાં આપણે શું કર્યું ફરી સમજી લીધું. પહેલા આ એડીબી અને એબીસી સમરૂપ કરે, પછી આ બાજુનો બીડીસી અને મૂળ ત્રિકોણ એબીસી જે આપણે સમરૂપ થયા. એનો મતલબ શું થયો કે આ એબીસી ને આ એબીસી, તો આ બંને ત્રિકોણો સમરૂપ થાય. એડીબી અને જે આપણે જોવાનું કે ડી તો બેનો ડી સરખો આવ્યો, તો ડી સરખો આવ્યો, બંનેનો બી સરખો આવ્યો. આ બી ખૂણો જે આમાં આવે છે એડીબી માં એડીબી અને સીડીબી બંનેમાં ડીબી સરખો આવ્યો. એ અને સી સરખો થયો, એ અને સી સરખો થયો. એડીબી સમરૂપ સીડીબી. આ બંને ત્રિકોણો આ ત્રિકોણ અને એબીસી પણ સમરૂપ થાય, આ ત્રિકોણ અને મોટો એબીસી પણ સમરૂપ થાય. આ બંને ત્રિકોણો પણ સમરૂપ થાય. પણ ક્યારે કે ભેદ દોરેલો હોય તો. આનો ઉપયોગ કરીને આપણે કાટકોણ ત્રિકોણનો પાયથાગોરસ પ્રમેય જે છે એ પાયથાગોરસ પ્રમેય સાબિત કરવાનો છે. બરાબર. એમાં સમરૂપતાની વાત ખાસ કરીને રાખવાની છે. હવે સાબિતીમાં આપણે એવું બતાવવાનું છે કે ભાઈ એ ત્રિકોણ એબીસીમાં બી કાટખૂણો, ત્રિકોણ એબીસી આપણે લેવાનો, ત્રિકોણ એબીસી એમાં બી કાટખૂણો છે. આપણે વેધ દોરીશું, વેધ દોરેલું ડી. બરાબર. અને બીડી બી કાટખૂણો છે અને બીડી એ વેધ છે. બે કાટખૂણો બરાબર. આવો આપણે દોરવાની પ્રમેય 6.8 આપણે સાબિત શું કરવાનું છે કે પાયથાગોરસ પ્રમેય શું કહે છે કે કર્ણનો વર્ગ એટલે આપણે સાબિત કરવાનું છે કર્ણનો વર્ગ એટલે AC નો વર્ગ બરાબર બે બાજુના માપના વર્ગનો સરવાળો AB² + BC². આ આપણે સાબિત કરવાનું છે. આ સાબિત કરવા માટે
આપણે પ્રમેય 6.7નો ઉપયોગ કરીશું કે ભાઈ એડીબી ત્રિકોણ લઈએ આપણે એડીબી ત્રિકોણ એડીબી લીધો તો પેલા મોટા ત્રિકોણને સમરૂપ થાય એટલે એડીબી લીધો છે એડીબી બરાબર તો આ એ બંનેમાં કોમન આવે એટલે સમરૂપ શું આવે તો કે એ બી કે ડી નેવું છે તો બી નેવું છે એટલે બી આવે બાકી વધ્યો સી જો એ બંનેમાં કોમન એક જ ખૂણો છે ડી નેવું તો ડી નેવું લેવાનું બાકી શું વધ્યું તો કે એડીબી માં બી વધ્યો એટલે પેલામાં શું વધ્યું તો કે સી વધ્યું તો એડીબી સમરૂપ એબીસી થાય એટલે એડીબી સમરૂપ એબીસી આપણે કરવાનું કે ત્રિકોણ અને વેદથી બનતો ત્રિકોણ એ બંને સમરૂપ થાય બરાબર આ પ્રમાણે તમારે કરવાનું પ્રમેય 6.7 ના આધારે ફરીથી સમજી લઈએ કે આમાં આપણે શું કરવું જો આપણે પ્રમેય 6.7 શું કહે છે કે જો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતા શિરોબિંદુથી કર્ણ પણ વેદ દોરવામાં આવે તો પ્રમેય 6.7 ધ્યાન આપો તો વેદની બંને તરફના ત્રિકોણો એ મૂળ ત્રિકોણને સમરૂપ હોય છે અને એકબીજાને પણ સમરૂપ હોય છે એટલે આપણે શું કર્યું તો કે અહીંયા તમારે કહેવાનું કે એડીબી લઈએ આ નાનો ત્રિકોણ એડીબી એ 90 છે આ એ બેમાં કોમન બી 90 તો આમાં બી 90 અને બી આવી ગયું એડીબી સમરૂપ એબીસી થાય બરાબર હવે સમરૂપ હોય તેનો મતલબ શું થયો કે એનો ગુણોત્તર જે છે એ બાજુઓ સપ્રમાણમાં હોય એટલે આપણે શું લેવાનું તો કે અહીંયા એડી લેવાનું એડી ભાગ્યા એબી એડી ભાગ્યા એબી હવે અહીંયા તમારે એબી નો સ્ક્વેર લાવવાનો છે એસી નો સ્ક્વેર લાવવાનો બીસી નો સ્ક્વેર લાવવાનો છે તો મારે એડી અપોન એબી કર્યું તો મારે હવે આ લેવાનું એબી લેવાનું એબી અહીંયાથી એબી લીધું અહીંથી લેવાનું એસી ખબર પડી આપણે પહેલા એડી લીધું આ એડી અહીંયાથી એબી પછી મારે એબી નો સ્ક્વેર લાવવાનો છે તો મેં શું કર્યું કે એબી લીધું અહીંથી મારે એસી લેવું પડે આપણે સમરૂપતા બે સમરૂપ ત્રિકોણો હોય એનો બાજુનો ગુણોત્તર સપ્રમાણમાં હોય એડી લીધું એબી લીધું એબી લીધું અહીંથી એસી લીધું ચોકડી ગુણાકાર કરો તો એબી નો સ્ક્વેર બરાબર એડી ઇન્ટુ એસી આ આપણને એક પરિણામ મળે બરાબર હવે આપણે બીજા ત્રિકોણ માટે વાત કરીશું કે આમાંથી આપણને એબી નો સ્ક્વેર બરાબર એડી ઇન્ટુ એસી મળ્યું હવે પહેલા ત્રિકોણમાં આપણે લેવાનું છે બીડીસી ધારો કે બીજો ત્રિકોણ તમે લીધો ત્રિકોણ બીજો ત્રિકોણ તમે લીધો બીડીસી બરાબર હવે આ બીડીસી જે છે એમાં સમરૂપ કયો થશે કે બીડીસી નાનો ત્રિકોણ છે બીડીસી તો એમાં બી 90 છે તો બીડીસી માં બી 90 તો ત્યાં બીડીસી જે છે બીડીસી નાનો ત્રિકોણ મૂળ ત્રિકોણને સમરૂપ થાય મૂળ ત્રિકોણ કયો છે આપણો એ બી સી એટલે બી 90 બી 90 આ ડી અને બી 90 ના જાય ડી 90 તો બી 90 અને સી તો બંનેમાં કોમન આ સી બંનેમાં કોમન આવી ડી 90 તો આનો બી 90 તો ડી 90 તો આનો બી 90 તો અહીંયા બીડીસી સમરૂપ એ એબીસી થયું હવે આપણે જોવાનું કે આવું કંઈક લાવવાનું છે ફરક લાવવાનો છે તો કયો ગુણોત્તર લઈએ તો કે આપણે અહીંયા બીસી નો સ્ક્વેર લાવવાનો છે તો પહેલા આપણે લઈએ ધારો કે ગુણોત્તર લઈએ બીડી ભાગ્યા એબી લઈશું પણ એબી નો સ્ક્વેર પાછો આપણે જોવાનું છે કે મારે અહીંયા કયો ગુણોત્તર લઈએ તો મને કારણ કે મને અહીંયા એબી સ્ક્વેર મળ્યું તો મારે બીસી સ્ક્વેર લાવવું પડે તો મારે અહીંયા ગુણોત્તરમાં બીસી લેવાનું છે એબી નો સ્ક્વેર અહીંથી આવ્યો તો મારે બીસી નો સ્ક્વેર લાવવાનો બીસી નો સ્ક્વેર લાવવા માટે શું પડે કે બીસી તો અહીંથી શું લખવું પડે એસી બીસી લખ્યું તો એસી બીસી ભાગ્યા એસી બરાબર હવે મારે બીસી લખ્યું ભાગ્યા એસી લખ્યું બરાબર બીસી ભાગ્યા ગુણોત્તર તમારે લેવાનો તો કે અહીંયા એને સીડી ભાગ્યા બીસી લીધું છે એટલે મારે બીસીનો સ્ક્વેર લાવવાનો છે તો આમાં તો અહીંયા આપણે લઈએ બીસી લીધું બીસી ભાગ્યા એસી બરાબર તો આમાંથી બીસી આમાંથી એસી હવે આપણે અહીંયા બીસી લાવવો હોય તો અહીંયા બીસી લઈએ
આપણો બીસીનો સ્ક્વેર આવી ગયો. બીસીનો સ્ક્વેર બરાબર એસી ઇન્ટુ ડીસી. બીસીનો સ્ક્વેર બરાબર એસી ઇન્ટુ ડીસી કે સીડી. હવે મારે જેમ અહીંયા હું એબીનો વર્ગ લાવો એવી રીતે મારે અહીંયા બીસીનો વર્ગ લાવવો છે. તો મેં પહેલાં બીસી લીધું તો અહીંથી એસી આવે. બીસી ભાગ્યા એસી. અહીંયા મારે બીસી લેવાનું છે, નીચે બીસીનો વર્ગ લાવવાનો છે. તો બીસીનો વર્ગ તો અહીંયા નીચે બીસી લઉં તો અહીંયા ડીસી આવે કે સીડી આવે. તો બીસીનો સ્ક્વેર બરાબર એ ચોકડી ગુણાકાર એસી ઇન્ટુ ડીસી થાય. અને આપણે પરિણામ નંબર 2 કહીએ. 1 અને 2 નો આપણે સરવાળો કરીએ. બરાબર? 1 અને 2 નો સરવાળો કરવાનો શું થાય? તો કે હવે ગણિત છે બી સ્ક્વેર વત્તા બીસી સ્ક્વેર બરાબર બી સ્ક્વેર એટલે શું આવે? કે એડી ઇન્ટુ એસી આવે વત્તા અહીંયા એસી ઇન્ટુ ડીસી આવે. બરાબર? અહીંયાથી બંનેમાંથી આપણે એસી સામાન્ય લઈશું. એસી બરાબર એડી વત્તા ડીસી થાય. એડી વત્તા ડીસી. એડી વત્તા ડીસી. એડી વત્તા ડીસી એટલે થાય એસી. આ એડી વત્તા ડીસી. આ એડી વત્તા ડીસી એટલે આપણું એસી થાય. તો અહીંયા આપણે એસી ગુણ્યા એસી. એસી નો સ્ક્વેર નીચે લખીશું. તો એબી નો સ્ક્વેર વત્તા બીસી નો સ્ક્વેર બરાબર એસી નો સ્ક્વેર સાબિત થાય. એબી નો સ્ક્વેર વત્તા બીસી નો સ્ક્વેર બરાબર એસી નો સ્ક્વેર. આ પ્રમેય જે છે એ પાયથાગોરસનો પ્રમેય છે. ફરીથી આમાં થોડું આ બધા પ્રમેયમાં કેવું છે કે વારંવાર પ્રેક્ટિસ કરવી પડે. કયો ગુણોત્તર લેવાનો છે, મારે શું લાવવાનું છે સાબિત, તમારું લક્ષ્ય એ હોવું જોઈએ, મારે શું સાબિત કરવાનું છે. તો આપણે પ્રમેય 6.7માં ભણી ગયા કે ભાઈ ત્રિકોણ ADD, ચલો ADD લખ્યો. હવે મારે અહીંયા કયું લેવાનું? તો કે એ બંનેમાં કોમન છે, મારે એની જગ્યાએ એ લખવાનું. ડી આનો ડી નહીં, ચલો ડી બીજી જગ્યાએ ડી લખવાનું, બાકી બધું લખી દેવાનું. આપણે સમજવું છે. હવે મારે યાદ રાખવાનું છે કે મારે અહીંયા એબીનો વર્ગ લાવવો, એબીના વર્ગનો ગુણોત્તર લાવવાનો છે. તો હું અહીંથી ધારો કે પહેલાં એડી લઈશ, અહીંયા એડી લઈશ, અહીંથી એબી લઈશ. એડી ભાગ્યા અહીંયા એડી લીધું, અહીંથી એબી લીધું. હવે અહીંયા જો મારે એબી સ્ક્વેર ક્યારે આવે? અહીંયા એબી લઉં તો ફરી મારે અહીંથી એબી લેવાનું અને અહીંથી ડીસી લેવાનું. તો ચોકડી ગુણાકાર થાય તો એબી સ્ક્વેર મળે. હવે બીજો ત્રિકોણ લઈએ. ચલો કે ભાઈ બીડીસી. બીજો ત્રિકોણ આપણે લીધો બીડીસી. અને ધારો કે બીડીસી લો તમે, તો બીડીસી અહીંયા શું લખો? બીડીસી લીધો તો એબીસી માંથી કયો આવે? એટલે કે બંનેનો સી કોમન. બંનેનો સી કોમન એટલે સી લીધો. બરાબર? હવે બી 90 નો છે. આનો આ મોટા ત્રિકોણનો બી 90 આનો બી લીધો. બી અહીંયા બી લખો અને મારા ત્રિકોણમાં ડી લખો. બાકી શું બધું? તો કે ડી બધું. અહીંયા શું બાકી તો એ બધું. તો બંને સમૃદ્ધ થયા. હવે મારે અહીંયા એસી નો મારે લાવવાનો છે. એબી નો સ્ક્વેર અહીંયા આવી ગયો. મારે બીસી નો સ્ક્વેર લાવવાનો છે. તો મારે બીસી વાળો ગુણોત્તર આમાં બીસી લો કે બીસી, તો અહીંથી લેવાનું એસી. આમાંથી બીસી તો અહીંથી એસી લેવાનું. તો બીસી ભાગ્યા એસી. હવે મારે બીસી ને ચોકડી ગુણાકાર કરવો એટલે બીસી લેવું પડે. અહીંયા બીસી લો તો બીસી ભાગ્યા બીસી. ગુણોત્તર સપ્રમાણમાં આવે. સમૃદ્ધ ત્રિકોણ બીસી નો સ્ક્વેર થાય. બીસી સ્ક્વેર બરાબર એસી ઇન્ટુ ડીસી. આ આપણા માટે એક બધું પરિણામ એક. આ બીજું બધું ત્રિકોણ માટે આ બંનેનો સરવાળો કરો એટલે તમને એબી સ્ક્વેર વત્તા બીસી સ્ક્વેર બરાબર એસી સ્ક્વેર મળી જાય. એટલે આ પાયથાગોરસનો પ્રમેય જે છે બહુ મજાનો છે. પરીક્ષામાં તમને સાબિત કરવાનું પૂછાશે. હવે એકાદ વખત એવું કરેલું કે ભાઈ તમને અહીંયા ધારો કે તમે ગોખ્યું હોય તો આપણે બી એને કરેલું છે, પણ પ્રમેય પરીક્ષામાં એવું પૂછી કાઢે કે ભાઈ બીની જગ્યાએ ધારો કે ખૂણો ક્યુ કાઢવાનો છે અને PQR ત્રિકોણ આપી દીધેલો હોય તો પછી તમારે બધું સમજવું પડે, બધું બદલાઈ જાય. એટલે ખાસ યાદ રાખજો કે સમજીને તૈયાર કરજો. હવે નીચે એક વાક્ય આપેલું છે એ બહુ પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનું નથી, પણ સમજવા માટે બહુ અગત્યનું છે, કારણ કે એને બોધાયન પ્રમેય કહેવાય. ભારતીય ગણિતજ્ઞ બોધાયને આ વાત પાયથાગોરસ પહેલાં શોધી હતી. એ શું કહેવા માગે છે એ ખાલી એક સમજી લીધી. આમાં કંઈ પ્રશ્ન હોય તો ફરીથી અલગ અલગ ત્રિકોણને મજ્જો. આ પ્રમેય ઘણી બધી અલગ અલગ રીતે આવી શકે. ગુણોત્તર અહીંયા અલગ લો, પણ મગજમાં રાખવાનું કે મારે એબી સ્ક્વેર લાવવું છે તો એબી સ્ક્વેર લાવવાનું, કે મારે એસી સ્ક્વેર લાવવું છે, મારે બીસી સ્ક્વેર બીસી સ્ક્વેર લાવવાનું. બરાબર? એટલે થોડું જે સાબિત કરવાનું એના પર આપણું લક્ષ્ય હોવું જોઈએ. હવે બોધાયન પ્રમેય શું કહે છે? તો બોધાયન પ્રમેય એવું કહે છે, સમજવા પરીક્ષાની દ્રષ્ટિએ એવું નથી, પણ સમજવા માટે કે બોધાયન નામના ગણિતશાસ્ત્રીએ બહુ સરસ મજાની વાત કરી છે. એટલે શું વાત કરી હતી જુઓ કે લંબચોરસ, કોઈ લંબચોરસ આપણે લાગી નહીં. આ સમજાય એવું નથી, થોડું અટપટ્યું છે. આ ધારો કે 3, આ ધારો કે 3 માપ લીધી. બરાબર? આ ધારો કે તમે 3 લીધું, આ ધારો કે 4 લીધું.
આ એનું વિકર્ણ લીધું. આ શું છે? લંબચોરસ. અને આ 90 નો ખૂણો છે એટલે આ કેટલાનો થાય? 5 નો થાય. પાયથાગોરસના પ્રમેય પ્રમાણે 3, 4 અને 5 નો થાય. હવે શું કહે છે જો સમજો. આ એક આવું ત્રિકોણ આપણે કોઈ પણ તમે ખાલી તમે સમજવામાં સહેલું પડે કે હું માપ પાડું, તમે કોઈ પણ માપ લઈ શકો અને એમાં આ બોધાયન સાચું છે. લંબચોરસના વિકર્ણથી આને બોધાયન પ્રમેય કહેવાય. બોધાયન ફરી બધી બોધાયન પ્રમેય. બરાબર? શું કહે છે? એક એક લીટી વાંચો. લંબચોરસના વિકર્ણથી બનતા ચોરસનું ક્ષેત્રફળ. વિકર્ણ કેટલું છે? 5. એનાથી તો ચોરસ આપણે બનાવીએ. આ ચોરસ 5, 5, 5 અને 5. આ વિકર્ણથી બનતું ચોરસ. લંબચોરસના વિકર્ણથી બનતા ચોરસનું ક્ષેત્રફળ તેની બાજુઓથી બનતા. હવે એની બાજુ કઈ છે? 3 અને 4. એની બાજુઓથી તમે લો, બાજુઓથી આ 3, 3, 3 એક ચોરસ બન્યો. બીજી એની બાજુ કેટલી છે? 4. તેનાથી બીજો ચોરસ બન્યો 4, 4, 4. તો કહે છે કે વિકર્ણથી બનતો ચોરસ એની બાજુઓ લંબાઈ કે પહોળાઈ બાજુઓથી બનતા જે ચોરસો છે, 3, 3 ચોરસ બન્યો, બીજી બાજુ 4 ચોરસ. એટલે આ બંનેનું જે ક્ષેત્રફળ છે એ બંનેના ક્ષેત્રફળનો સરવાળો સમાન હોય છે. તો કે આનું ક્ષેત્રફળ કેટલું થાય? કે પાયો પાયો 25. આનું 3 તરી 9. પેલાનું 9 16. એટલે 25 બરાબર 25. આને બોધાયન પ્રમેય કહેવામાં આવે છે. હવે અહીંયા આપણે આ જે ત્રિકોણ છે એમાં 6.6 અને 6.8 લઈ લીધા. હવે પાયથાગોરસનો પ્રમેયમાં જે સમરૂપતા છે એ થોડી તમે અલગ લો તો જવાબ આવવાનો છે. અહીંયા આપણું આ ત્રિકોણનું પ્રકરણ પૂરું થાય છે. હવે આપણે વર્તુળમાં થોડા દાખલાઓ છે એટલે વર્તુળની વાત કરીશું. આજના લેટેસ્ટ ન્યૂઝ પ્રમાણે ગવર્મેન્ટે બોર્ડની પરીક્ષા તમારી લેવાવાની જ છે. એટલે આપણે દરેક ઘરે મહેનત કરવાનું બંધ નહીં કરીશું. સતત મહેનત કરતા રહીશું. પરીક્ષા લેવાવાની જ છે. થોડી પાછી ગઈ છે. પરીક્ષા 10મી મે હતી, એની બદલે થોડી પાછી જશે, પણ એક્ઝામ લેવાવાની છે 100%. દરેક વિદ્યાર્થી મિત્ર ઘરે મહેનત કરે. આપણે સ્કૂલમાં માઇક્રોસોફ્ટ ટીમના ક્લાસ શરૂ કરીશું. સવારના સેશનમાં મોટા ભાગે લેવાશે. તો એ સેશનમાં જેમાં અભ્યાસક્રમ પૂરો થઈ ગયો છે એમાં તમે સાહેબે તમારી ડિફિકલ્ટી કહી શકો છો કે સાહેબ આ ડિફિકલ્ટી છે. તો એ ડિફિકલ્ટી એ માઇક્રોસોફ્ટ ટીમમાં જેમાં અભ્યાસક્રમ પૂરો થઈ ગયો છે એમાં આપણે ડિફિકલ્ટી તમે જે વિષયના સાહેબને કહી અને ડિફિકલ્ટી સોલ્વ કરી શકો છો. પણ મિત્રો મહેનત કરજો. પરીક્ષા બોર્ડની 10મા અને 12માની લેવાશે જ, એટલે આપણે મહેનત કરવાનું બંધ કરી દઈશું નહીં. હવે આપણે આના પછીના વિડીયોમાં વર્તુળ નામનું પ્રકરણ હું તમને મૂકીશ. બરાબર? તો વર્તુળની ચર્ચા આપણે હવે પછીના પીરિયડમાં કરીશું.